બાલા હનુમાન મિત્ર મંડળ છે એના દ્વારા અને અમારે જે ચેતનભાઈ ગજ્જર છે એના સૌજન્યથી ભાવસિંહ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવસિંહ હોસ્પિટલ છે એની અંદર આખા શહેરનો જે બ્લડનો વપરાશ છે એમાંથી 80% બ્લડ છે માત્ર ભાવસિંહ હોસ્પિટલમાં વપરાય છે. એનું કારણ એ છે ખાસ કરીને ગાયનેક પેશન્ટ માટે, જનરલ સર્જરીના પેશન્ટ માટે અને જે રૂટીનની સર્જરીઓ થતી હોય છે એમાં કાયમી એટલા બધા પેશન્ટો આવતા હોય છે કે કાયમી ધોરણે બ્લડની જરૂર પડતી હોય છે. એટલે ત્યાં બ્લડ હમણાં ખૂટી ગયેલો હતો અને એમને બાલા હનુમાન મિત્ર મંડળને અને કેતનભાઈને પત્ર લખ્યો અને આજે બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા ભાવસિંહ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે લગભગ 300-350ના ટાર્ગેટ સાથે આજે કેમ્પ કરેલો છે. સવારના 7 વાગ્યાથી રક્તદાતાઓનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધીમાં લગભગ 185 જેટલા ડોનેટ લોકો કરી ચૂક્યા છે અને હજી ડોનરોનો પ્રવાહ ચાલુ છે. એટલે જે ટાર્ગેટ છે તો એથી થઈ જશે. પણ પોરબંદરની જનતાને પણ મારી વિનંતી છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ. એટલે જ્યારે પણ બ્લડ ડોનેશન આ પ્રકારનો કેમ્પ થાય, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ પોરબંદર હોય કે સિવિલ હોસ્પિટલ જામનગર હોય કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે સિવિલ હોસ્પિટલ રાજકોટ હોય, વધારે બ્લડનો વપરાશ સરકારી દવાખાનાઓમાં થતો હોય છે અને અહીંયા રિપ્લેસમેન્ટ પણ વિધાઉટ એની કોસ્ટ થતું હોય છે એટલે ફ્રીમાં આપતા હોય છે. એને મોટે ભાગે નોન એફોર્ડેબલ પેશન્ટ હોય છે એ જ આની અંદર આવતા હોય છે. એટલે મારી પોરબંદરના લોકોને પણ વિનંતી છે કે ભવિષ્યમાં જ્યારે પણ ભાવસિંહજી હોસ્પિટલને બ્લડની જરૂર પડે ત્યારે અહીંયાથી રક્તદાતાઓ જો ત્યાં સીધા પહોંચીને ડોનેટ કરી આપે બ્લડ તો અહીંયા આપણે કેમ્પ કરવાની જરૂર ન પડે. એટલે આ પ્રકારની જાગૃતિ દાખવે એવી મારી અપીલ છે. અને ભવિષ્યમાં જ્યારે પણ કેમ્પ થાય ત્યારે રક્તદાન જેટલું એકેય પણ પુણ્ય નથી. રક્તદાન મહાપુણ્ય છે. વર્ષમાં આપણે જે તંદુરસ્ત લોકો છે એ 4 વખત રક્તદાન કરે તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. એટલે રક્તદાનમાં જે લોકો આજની તારીખે થોડા હિચકિચાટ અનુભવે છે એ લોકોએ ન અનુભવવો જોઈએ અને રક્તદાન કરવું જોઈએ. અને આપણા કોઈ પણ સગા સંબંધીઓ કે આપણા શહેરના કે આજુબાજુના ગામના લોકોનો તમારા રક્તના એક ટીપાને કારણે એમનો જીવ બચશે કે એની પીડામાં રાહત થશે તો આનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી.